રાજકોટથી આજે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। આજે વહેલી પરોઢે નેશનલ હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। પ્રાથમિક વિગતો મુજબ આજે વહેલી સવારના સમયે હાઈવે પર બે કાર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓના તો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ સાથે અન્ય એક યુવક કે જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે। રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 4ના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે વહેલી પરોઢે નેશનલ હાઈવે પર આવેલ દેવ સ્ટીલ પાસે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી। વિગતો મુજબ બોલેરો અને સ્વિફ્ટ વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। સ્થાનિક ચર્ચાઓ મુજબ રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી બોલેરો કાર સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।